હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ના સબ્જેક્ટ થિયરી ઓફ મશીન્સની અંદર એટલે કે ટોમની અંદર ચેપ્ટર નંબર 1નો અભ્યાસ કરીશું. ચેપ્ટર નંબર 1 જે આપણું છે મોશન્સ એન્ડ મિકેનિઝમ, કે જે જીટ્યુની એક્ઝામની અંદર 14 માર્કમાં પૂછાતું હોય છે. તો જીટ્યુની એક્ઝામની સાથે સાથે તમારી મિડની એક્ઝામ માટે બી કયા કયા જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે આપણે એનો અભ્યાસ કરીશું વિડીયોની અંદર. આ ચેપ્ટરમાંથી દાખલા બી પૂછાતા હોય છે, જીટ્યુમાં પણ બહુ રેર છે. પણ આપણું જે સેકન્ડ ચેપ્ટર છે કે જેમાં કેમ્પ પ્રોફાઇલ આવે છે એમાંથી એક 7 માર્કનો ન્યુમેરિકલ 100% પૂછાતો હોય જીટ્યુની એક્ઝામમાં. તો આપણે એની અંદર ન્યુમેરિકલ જોઈશું, પણ ત્યાં સુધી પહેલા ચેપ્ટરમાંથી કઈ કઈ થિયરી જોવાની છે આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલો જે આઈએમપી ક્વેશ્ચન રહેશે આપણો એ છે ડિફરન્સ બિટવીન સ્ટ્રક્ચર એન્ડ મશીન, એટલે કે સ્ટ્રક્ચર અને મશીન વચ્ચેનો તફાવત. હવે આ ચેપ્ટરની અંદરથી 2 થી 3 તફાવત છે, એટલે કે 2 થી 3 ડિફરન્સ કરવાના છે તમારે. અને તફાવત મારી દ્રષ્ટિએ સ્ટુડન્ટ માટે પણ સહેલા કહેવાય છે, કારણ કે એમાં તમારે કમ્પેરેટિવલી બંનેમાં મુદ્દા યાદ રાખવાના હોય છે. તો ઇઝીલી આ ક્વેશ્ચન બધા લોકો મોડે કરી શકે છે. તો એક તમારો તફાવત 3 કે 4 માર્કની અંદર પહેલા ચેપ્ટરમાંથી આવશે. તો જે ચેપ્ટર આપણે 14 માર્કનું સમજીએ છીએ એમાંથી 3 કે 4 તો તમે તફાવતના જ હટાવી લો. તો 2 થી 3 તફાવત હું અહીંયા તમને આપીશ, એટલા તૈયાર કરી લેવાના, એટલે એટલા માર્ક તમારા પાકા થઈ જશે. તો પહેલા મશીન ને સ્ટ્રક્ચરની વાત કરીએ તો મશીનની અંદર એવું લખ્યું ધ પાર્ટ્સ ઓફ ધ મશીન મૂવ રિલેટિવ ટુ વન અનધર. તો મશીન એને કહેવાય કે જેના ભાગો એકબીજાની સાથે સાપેક્ષ ગતિ કરતા હોય. ઓકે, જે એકબીજા સાથે ગતિ કરતા હોય. જ્યારે સ્ટ્રક્ચરની અંદર એવી ગતિ ના થતી હોય. ધ મેમ્બર ઓફ ધ સ્ટ્રક્ચર ડુ નોટ મૂવ રિલેટિવ ટુ વન અનધર, એટલે કે એકબીજા સાથે એની ગતિ થતી ના હોય. ઉદાહરણથી સમજીએ, જેમ કે અહીંયા જો લેથ મશીન લખ્યું છે, મશીનની અંદર લેથ મશીન લખ્યું છે, જ્યારે સ્ટ્રક્ચરની અંદર લખ્યું છે બ્રિજ. તો લેથ મશીનની સાથે સાથે એવું માનો કે ડીઝલ એન્જિન અથવા તો આપણે એને કાર બી લખી શકીએ. કારના ઉદાહરણથી સમજાવું તો કારની અંદર એવું હોય કે એના સ્પેર પાર્ટ્સની ગતિ બી થતી હોય, જેમ કે એન્જિનની વાત કરો, ટાયરની વાત કરો, તો કાર એક છે એ મશીન કહેવાય. જ્યારે સ્ટ્રક્ચરનું ઉદાહરણ લઈએ આપણે બ્રિજની વાત કરીએ તો બ્રિજ જે છે તે અલગ અલગ કમ્પાઉન્ડ, જેમ કે સિમેન્ટ, રેતી, કપચી એ બધાનું બનેલું હોય. તો અલગ અલગ ભાગોનું બનેલું હોય, પણ એમાં ગતિ ના હોય. A machine transform available energy into useful work. જેમ કે કારની જ વાત કરો, એ કાર શું કરશે કે ડીઝલ કે પેટ્રોલની એનર્જીનું આપણને યુઝફુલ વર્ક પ્રોવાઈડ કરે, એટલે કે કાર્ય કરવામાં મદદ કરે. જ્યારે ઇન સ્ટ્રક્ચર નો એનર્જી ઇઝ ટ્રાન્સફર્ડ ઇનટુ યુઝફુલ વર્ક, એટલે સ્ટ્રક્ચરની અંદર એવું ના થાય, કારણ કે બ્રિજની વાત કરો તો બ્રિજની મદદથી આપણને ઉપયોગી કાર્ય ના મળે. ધ લિંક્સ ઓફ ધ મશીન મે ટ્રાન્ઝિટ બોથ પાવર એન્ડ મોશન. તો મશીનની અંદર પાવર બી એ લોકો ટ્રાન્સફર કરી શકે, સાથે સાથે મોશન બી કરી શકે. ધ મેમ્બર ઓફ સ્ટ્રક્ચર ટ્રાન્ઝિટ ઓનલી ફોર્સિસ. ઓકે, એકલા ફોર્સ, જેમ કે બ્રિજની ઉપર આપણે ઊભા હોય તો એક ટાઈપનો ફોર્સ થઈ ગયો. તો સ્ટ્રક્ચરની ઉપર ખાલી એ લોકો ગુજરાતીમાં કહીએ તો આ લોકો ખાલી ભાર અથવા તો બોજ સહન કરી શકે, પણ અહીંયા ભારની સાથે સાથે એ લોકો પાવર ને મોશન બી આપે આપણને. ચોથો મુદ્દો છે એનું ઉદાહરણ આપણે લઈ લઈશું. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ ક્લાસિફિકેશન ઓફ કાઇનેમેટિક પેર. તો કાઇનેમેટિક પેરનું વર્ગીકરણ કરવાનું છે, ગુજરાતીમાં એવી રીતે લખીશું. તો કાઇનેમેટિક પેર જે છે એ 3 ટાઈપમાં વહેંચાયેલી છે. પહેલી છે કે નેચર ઓફ રિલેટિવ મોશન. તો જે 2 પાર્ટ્સ છે એમની વચ્ચેની ગતિના આધારે બી વર્ગીકરણ થાય. બીજામાં ડિપેન્ડિંગ અપોન ધ નેચર ઓફ કોન્ટેક્ટ બિટવીન ધ લિંક્સ, એટલે 2 લિંક વચ્ચેનો સંપર્ક કેવો થાય છે એના આધારે બી વર્ગીકરણ થાય. અને ત્રીજામાં ડિપેન્ડિંગ અપોન ધ નેચર ઓફ મિકેનિકલ એરેન્જમેન્ટ, એટલે એની ગોઠવણ કેવી રીતે કરેલી છે ભાગોની એના આધારે પણ એનું વર્ગીકરણ થાય છે. ક્વેશ્ચન કાં તો આ રીતે પૂછાય, કાં તો મેં અહીંયા જેટલી બી પેર્સ લખી છે એની વ્યાખ્યાઓ 3 ભેગી કરીને 3 માર્કમાં પૂછાતી હોય છે. તો આ જ ક્વેશ્ચન પૂછાશે એવું નથી. આ જેટલી બી અહીંયા પેર આપેલી એની વ્યાખ્યાઓ બી તમારે તૈયાર કરવાની છે. જેમ કે પહેલી સ્લાઇડિંગ પેર છે, પછી ટર્નિંગ પેર, પછી સ્ક્રૂ ઓર હેલિકલ પેર, સિલિન્ડ્રિકલ પેર, સ્ફિયરિકલ પેર અને રોલિંગ પેર. સ્લાઇડિંગ પેરની વાત કરીએ તો કોઈ બે એવા ઓબ્જેક્ટ કે જે એકબીજા પર સ્લાઇડ કરતા હોય. પેરનો મતલબ શું થાય? પેર એટલે તો કે 2 વસ્તુની વાત કરીએ. તો 2 વસ્તુ જ્યારે એકબીજા પર સ્લાઇડ કરતી હોય તો એને સ્લાઇડિંગ પેર કહેવાય. જેમ કે અત્યારે દેખો અમારા 2 હાથ એકબીજા પર સ્લાઇડ કરતા હશે તો એ સ્લાઇડિંગ પેર પર જાય. ટર્નિંગ પેરની વાત કરીએ તો એક બીજા પર ટર્ન થતું હોય તો એને ટર્નિંગ પેર કહેવાય. પછી સ્ક્રૂ ટાઈપ, એટલે આપણે સ્ક્રૂને એક અંદર ફિટ કરતા હોય તો એ સ્ક્રૂ શેપમાં જાય તો સ્ક્રૂ થઈ ગયું. સિલિન્ડ્રિકલ, સ્ફિરિકલ, રોલિંગ, તો બધી વસ્તુ નામ પર જ છે. જેમ કે આ પેનને અત્યારે હું હાથ પર આમ રોલ કરું તો એ રોલિંગ પેર થઈ જશે. ઓકે, પછી લોઅર પેર ને હાયર પેર 2 છે. આ મોસ્ટલી આની વ્યાખ્યા વધારે પૂછાતી હોય છે 3 માર્કની અંદર, કે લોઅર પેર ને હાયર પેર શું છે. તો લોઅર પેર એટલે એવું કે જ્યાં 2 બોડી હોય, એ 2 બોડી ખાલી એક આખી કનેક્ટ થતી હોય. જેમ કે હું માનો આ 2 હાથની વાત કરી હતી સ્લાઇડિંગની અંદર,
તો મારો એક હાથ એક લિંક છે અને બીજો હાથ એક બીજી લિંક છે. તો જ્યારે હું સ્લાઇડ કરું છું તો ઓલમોસ્ટ આખી બોડી એકબીજા જોડે ટચ થાય છે. તો એ થઈ ગયું લોઅર પેર. પણ હાયર પેરની અંદર એવું હોય કે જેમ કે આ મારો હાથ એક લિંક છે અને એના ઉપર આ પેન એક લિંક છે. તો આ જે પેન છે જે સ્લાઇડ કરે છે તો એનો ખાલી એક પોઈન્ટ અથવા તો લાઈન, જેમ કે પોઈન્ટની વાત નહીં કરતા, આપણે લાઈનની વાત કરીએ કે આખા હાથ ઉપર પેન એક લાઈન બનાવે છે. તો અત્યારે મારા હાથનો તો ખાલી એક જ ભાગ અને પેનનો બી એક જ ભાગ, એટલે કે લાઈન કોન્ટેક્ટ છે. તો હાયર પેનની અંદર આઈધર લાઈન કોન્ટેક્ટ હોય, આઈધર તમારું પોઈન્ટ કોન્ટેક્ટ હોય. જેમ કે એવું માનો પેનની જગ્યાએ હું હાથ પર એક બોલ મૂકીને બી રોલ કરાવું તો બોલનો બી એક પોઈન્ટ ખાલી એના ઉપર ટચ થયેલો હોય. તો જ્યારે બંને બોડી એકબીજા જોડે ફૂલ્લી સંપર્કમાં હોય તો લોઅર પેર કહેવાય, આઈધર પોઈન્ટ ને લાઇનમાં હોય તો હાયર પેર થઈ જાય. ઓકે, અને એરેન્જમેન્ટ પ્રમાણે જોઈએ તો ક્લોઝડ અથવા તો ફોર્સ ક્લોઝડ એ બે ટાઈપની પેર જોવામાં આવે. ઓકે, પણ વ્યાખ્યા છે તમારે આ બંનેની ખાસ કરવાની છે. આ વ્યાખ્યા તો નથી પૂછાતી, એ નામ માટે યાદ રાખી લેજો ખાલી. નેક્સ્ટ જોઈએ મશીન ને મિકેનિઝમનો તફાવત. જો પહેલા થયું હતું કે તફાવત આવશે તો આ બીજો તફાવત છે મશીન ને મિકેનિઝમનો. પહેલા સમજીએ, મિકેનિઝમ એટલે એક ક્રિયા, જ્યારે મશીન કે જેમાં બધી વસ્તુ આવી જાય. તો મશીનનો એક ભાગ છૂટો કરી એને મિકેનિઝમ કહેવાય. ઓકે, અને બધી અલગ અલગ મિકેનિઝમ ભેગી કરો તો એ મશીનમાં આવે. ઓકે, કારની વાત કરીએ તો કારની અંદર અલગ અલગ મિકેનિઝમ આવે કે જેમ કે કારની અંદર એન્જિનનું બી અલગ સાયકલ હોય, ટાયરનું ફંક્શન કંઈ અલગ હોય, આપણી જે ઓડોમીટર અથવા તો સ્પીડોમીટર હોય એનું બી ફંક્શન કંઈ અલગ હોય. તો બધી અલગ અલગ મિકેનિઝમ છે જેને આપણે ભેગી કરીને એક મશીન બનાવીએ છીએ. ઓકે, તો પહેલો પોઈન્ટ કેવો લખે છે? ઇફ વન ઓફ ધ લિંક ઇન અ ચેન ઇઝ ફિક્સ્ડ વી ગેટ અ મિકેનિઝમ. એટલે જ્યારે બે અથવા બેથી વધારે લિંક ભેગી કરીને કોઈ એક ચેન બનાવીએ આપણે એને મિકેનિઝમ કહીએ છીએ. બટ મશીનમાં એવું લખ્યું તો મશીન ઇઝ અ કલેક્શન ઓફ વન ઓર મોર મિકેનિઝમ ટુ ડુ યુઝફુલ વર્ક વિથ ડિઝાયર મોશન. તો આપણે પ્રાપ્ય ગતિ મેળવવા માટે અલગ અલગ મિકેનિઝમને ભેગી કરીએ કાર્ય કરવા માટે એને મશીન કહેવાય. યુઝ ટુ ટ્રાન્સમિટ ઓર ટ્રાન્સફોર્મ મોશન. ઓકે, ચલો, એટલે એનું કામ શું હોય તો કે એક મિકેનિઝમનું કામ એક ટાઈપની મોશન લાવવાની હોય. જેમ કે ઓડોમીટરની વાત કરો તો ખાલી ઓડોમીટરનું જે પોઈન્ટર છે એને સ્કેલ આઉટ કરવાનું કામ એ એની મિકેનિઝમમાં આવી ગયું. ઓકે, એન્જિનની વાત કરીએ તો સિલિન્ડરને અપડાઉન કરવાનું કામ આવ્યું, એ બી એક મિકેનિઝમમાં આવી ગયું. તો એનું કામ મોશનમાં લાવવાનું છે. મશીન શું કરશે? ટ્રાન્સમિટ ઓર ટ્રાન્સફોર્મ એનર્જી ઇન્ટુ યુઝફુલ વર્ક. તો આખી મશીન શું કામ કરે કે ભાઈ તમે એને ડીઝલ આપો તો તમારું યુઝફુલ જે વર્ક છે તમને પ્રોવાઈડ કરી આપશે. એવરી મિકેનિઝમ ઇઝ નોટ અ મશીન. તો અલગ અલગ જે મિકેનિઝમ છે એ આખી મશીન ના કહેવાય, પણ જ્યારે બધી મિકેનિઝમ ભેગી કરો, એવરી મશીન ઇઝ અ કલેક્શન ઓફ મિકેનિઝમ. કલેક્શન ઓફ મિકેનિઝમ એટલે કે બધી મિકેનિઝમ ભેગી કરીએ તો એક મશીનની રચના થાય. ચોથા પોઈન્ટ્સની અંદર ઉદાહરણ આપ્યું, મિકેનિઝમની વાત કરીએ, ક્લોકની વાત કરું તો ક્લોક જે છે એક જ કામ કરતું હશે, ટાઈપરાઇટર બી એક જ કામ કરે, તો આ બધી એક જ મિકેનિઝમ છે લો. જ્યારે મશીનની વાત કરીએ તો આઈસી એન્જિન છે, શાર્પિંગ મશીન છે, તો જેટલા બી મશીન આવતા હશે એ બધા મશીન એટલે કહેવાય કે એમાં એક કરતાં વધારે મિકેનિઝમનો યુઝ થતો હોય. ચલો, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણો ફિફ્થ છે 4 બાર ચેન એન્ડ ઇન્વર્ઝન્સ. ઓકે, પહેલા 4 બાર ચેન શું છે એની વ્યાખ્યા લખવાની. એક અહીંયા ફિગર મેં ડ્રો કરી છે, એ બી ડ્રો કરવાની છે, આપણે બુકમાં આપેલી છે ત્યાંથી લીધી છે. એની સાથે સાથે એની અંદર કયા કયા ઇન્વર્ઝન એટલે ગુજરાતીમાં ઉત્ક્રમણો થાય છે એના બી નામ લખવાના છે. અને એના પછી આપણે એક સમજાવવાનું આવશે. કયું સમજાવવાનું એ આપણે નેક્સ્ટ જોઈ લઈએ. તો પહેલા તો 4 બાર ચેનની નામ વાત કરીએ તો 4 બાર ચેનનું નામ એટલે જ પડ્યું કે 4 બાર આવે. તો એમાં અહીંયા આકૃતિમાં દેખો તમારી પાસે 4 બાર છે કે જેમાં એક બાર છે અહીંયા જે ફિક્સ કરેલો છે. તો એક બાર તમારો ફિક્સ જ હશે. બીજો જે છે બાર એ તમારો ટર્નિંગ અથવા તો સ્લાઇડિંગ હોય અને એની મદદથી જ આ તમારો ત્રીજો અને ચોથો બાર બી મૂવ થાય, કારણ કે એ બધાને આપણે એકબીજા સાથે પિન કરેલા છે. ઓકે, તો આવું સિમ્પલ લખાણ લખવાનું કે 4 બાર ચેન શું છે, એના પછી તમારે આટલા ઇન્વર્ઝનના નામ યાદ રહે. એટલે એના બીમ એન્જિન, લોકોમોટિવ એન્જિન, વોટ સ્ટ્રેટ લાઇન મિકેનિઝમ અને એકરમેન સ્ટીયરિંગ ગિયર. ઓકે, આટલા નામ યાદ રાખી લેવાના છે ને આપણે સમજાવવાનું છે બીમ એન્જિન. કેમ બીમ એન્જિન સમજાવવાનું છે એ બી સમજાવી દઉં. તો બીમ એન્જિન જે છે કોઈક વાર અલગથી પણ પૂછાયેલું છે. તો ક્વેશ્ચન જેવો પૂછાય કે બીમ એન્જિન સમજાવો તો તમે આ ડ્રો કરીને આવશો ને આનું લખીને આવશો. પણ ક્વેશ્ચન એવો પૂછાય કે 4 બાર ચેન સમજાવી તેના ઉત્ક્રમણો લખો અને કોઈ પણ એક સમજાવો, ત્યારે પણ આપણે બીમ એન્જિન જ સમજાવીશું. તો બીમ એન્જિનની અંદર બી એવું છે કે તમારે પહેલા ડાયાગ્રામ યાદ રાખવાનો છે, ડાયાગ્રામ પરથી જ મુદ્દા લખવાના છે. અને તમારી ચોપડીની અંદર બી તમે ડાયાગ્રામની બાજુમાં જે લખાણ આપેલું છે એ વાંચશો તો તમને ખબર પડશે કે લખાણ તો આના પરથી જ કરેલું છે. તો મેઇન વસ્તુ છે તમારે ફિગર યાદ કરવાની. તો જરા દેખીએ ફિગરની અંદર તમે દેખો 4 બાર છે એટલે અહીંયા બી 4 બાર છે, 1 2 3 4, કારણ કે 4 બારનું જ છે આપણું ઇન્વર્ઝન.
તો એમાં પહેલો બાર ફિક્સ છે, જે અહીંયા આવી નીચે લાઈન કરેલી એનો મતલબ કે ફિક્સ છે આપણું. તો પહેલી લિંક ફિક્સ થઈ ગઈ છે. બીજા જોડે ક્રેન્ક લગાવેલો છે, ત્રીજા સાથે લીવર છે અને ચોથા સાથે પિસ્ટન રોડ અટેચ કરેલો છે. આવી રીતે જે મેં બોલું છું એ જ મુદ્દા લખવાના હોય, બરાબર, એમાં કંઈ નવું ના હોય. પછી આની જોડે લીવર લગાવેલો હોય છે એટલે એને આઈ થિંક લીવર ચેન બી કહેવામાં આવે, કારણ કે આમાં લીવરનો યુઝ થાય છે એટલા માટે. હવે થશે કેવું આમાં કે બીમ એન્જિન એટલે કે એન્જિનની અંદર યુઝ થાય તો આપણો જે સિલિન્ડર છે એ અપડાઉન થતો હોય, જેમ કે અહીંયા બી એક ફિગર ડ્રો કરી જાય અપડાઉન વાળી. તો જો આ અપડાઉન થશે તો એની સાથે આપણે કનેક્ટ કર્યો છે આ 4 નંબરની લિંક. તો શું થાય કે જ્યારે પિસ્ટનનો સિલિન્ડર જો અપડાઉન કરશે તો એની સાથે જે આ લિંક છે 4 નંબરની એટેચ કરેલી છે, તો પછી એ બી મૂવ કરશે. અને જો એ મૂવ કરશે તો આ લીવરની મદદથી આપણી 3 નંબરની અને 3 નંબરની સાથે સાથે 2 નંબરની પણ લિંક મોશન કરશે. તો એની આ રીતે ડાયરેક્શન બતાવેલી છે. તો કેવું થાય, જેમ કે માનો આ સિલિન્ડર જ્યારે અપ આવે એટલે આ આગળ ખસે, એટલે મતલબ આ બી આગળ ખસે અને આ બી આગળ ખસે. તો આ 2 પોઈન્ટ છે એ થોડો આગળ ખસીને આ રીતે આગળ ગતિ કરે. તો આ એકદમ સિમ્પલ વસ્તુ છે કે 4 બાર ચેન કેવી રીતે કામ કરે. આપણે બીમ એન્જિનનું ટાઇટલમાં આવીને આ રીતનો એક ડાયાગ્રામ ડ્રો કરીને સેમ જે મુદ્દા હું બોલ્યો એ રીતે લખવાના રહેશે. બુકમાં આપેલા જ છે, જો ના હોય તો આપણે થોડાક ટાઈમમાં આની પીડીએફ બી પ્રોવાઈડ કરી દઈશું, કેવી રીતે મુદ્દા પાડીને જવાબ લખવાનો. ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ તો સિંગલ સ્લાઇડર ક્રેન્ક ચેન મિકેનિઝમ એન્ડ ઇટ્સ ઇન્વર્ઝન. તો 3 ટાઈપના આવે છે, એક 4 બાર ચેન આવે છે, એક સિંગલ ક્રેન્ક અને ત્રીજું આવશે ડબલ. તો પહેલા 4 બાર જોઈ લીધું, હવે આ જે છે સિંગલ સ્લાઇડર ક્રેન્કનું. તો સિંગલ સ્લાઇડરમાં દેખો જરા, એક ફિગર અહીંયા બી ડ્રો કરી છે કે આપણે ફિગર ડ્રો કરવાની છે પૂછાય ત્યારે. તો એક સિલિન્ડર છે, એની જોડે પિસ્ટન લગાવેલો છે, સેમ વસ્તુ પહેલામાં જે રીતે આગળ આવતું તો એવું આગળ જ આવશે. અને આપણે અહીંયાથી લિંક 3 જે કનેક્ટિંગ રોડવાળી છે અને એની પછી લિંક 3 માં ક્રેન્ક જોડેલું છે. તો સેમ વે એવું જ થશે કે જ્યારે આ સિલિન્ડર આગળ ખસશે તો આ બી આગળ ખસશે ને એની સાથે સાથે આની મોશન આ રીતની ચાલશે. ક્લિયર છે? આમાં બી દેખો જરા 4 લિંકનો યુઝ થયો. પહેલી લિંક તરીકે ફ્રેમ છે, બીજામાં ક્રેન્ક, ત્રીજામાં કનેક્ટિંગ રોડ અને ચોથાની અંદર આપણે ક્રોસહેડ લગાવેલો છે. ફિગર ડ્રો કર્યા પછી એના જેટલા બી નામ છે લખી દઈએ. પહેલામાં સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ આવે, પછી બુલ એન્જિન છે, પછી ઓસિલેટિંગ સિલિન્ડર એન્જિન છે, એના પછી ક્રેન્ક એન્ડ સ્લોટેડ લીવર ટાઈપ ક્વિક રિટર્ન મોશન મિકેનિઝમ, એના પછી વિથવર્ડ ટાઈપ ક્વિક રિટર્ન મોશન મિકેનિઝમ ને છેલ્લું લાસ્ટમાં છે રોટરી ઇન્ટરનલ કમ્બશન એન્જિન. આમાંથી પણ એક સમજાવવાનું આવશે તો આપણે આજે 4th નંબર વાળું છે એ સમજાવીશું કે જેનું નામ છે ક્રેન્ક એન્ડ સ્લોટેડ લીવર ટાઈપ ક્વિક રિટર્ન મોશન મિકેનિઝમ. હવે જેમ કે તમારી પાસે બુક હોય, તમે જોયું હોય તો અલગ અલગ ઇન્વર્ઝન જે 6 આપેલા છે એમાં સૌથી હાર્ડ કહીએ તો એ આ છે. અને કેમ હું એવું જ કહું કે આ તૈયાર કરવાનું, તો ફરી એક વાત કે આ જ પ્રશ્ન અલગથી પણ પૂછાયેલો છે કે ભાઈ ક્વિક રિટર્ન મોશન મિકેનિઝમ સમજાવો. થોડુંક લિપલોક થઈ જાય એવા વર્ડ છે. તો આ જે ક્વિક રિટર્ન મોશન મિકેનિઝમ છે એ પૂછાય છે અલગથી, એટલા માટે જ આપણે આ તૈયાર કરીશું. એમાં જરા ડાયાગ્રામ દેખો જરા, તો ડાયાગ્રામ થોડોક ટ્રિકી લાગે છે કારણ કે મિક્સ છે બધું દોરેલું. પણ એમાં લિંક 1 તરીકે સ્લાઇડર છે, લિંક 2 ની અંદર ક્રેન્ક અટેચ કર્યું છે, લિંક 3 આપણી ફિક્સ લિંક છે અને ચોથી જે છે સ્લોટેડ લિંક છે. હવે આનું નામ સિંગલ સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ આપેલું છે કારણ કે દેખો આમાં એક જ લિંક 1 છે કે જ્યાં સ્લાઇડર લખેલું છે. અને અહીંયા તમે ધ્યાનથી દેખતા હોય તો આ સ્લાઇડિંગ હશે આ રીતનું આગળ પાછળ. તો સિંગલ સ્લાઇડર છે એટલે જ એક જ લિંક છે જે સ્લાઇડર તરીકે યુઝ થશે ને એની મદદથી જ આપણી આ જે રેમ અહીંયા તમે દેખો છો કે એની ડાયરેક્શન આવી બતાવેલી છે. તો એ રેમ આગળ પાછળ થાય કે ભાઈ જેવું આ સ્લાઇડર અપડાઉન થશે તો એની જોડે આ કનેક્ટિંગ રોડ અટેચ કરેલો છે ને એને આપણને ટ્રાન્ઝિશનલ મોશન મળે એટલે કે આગળ પાછળની ગતિ પ્રોવાઈડ થશે. તો આ સિમ્પલ વસ્તુ છે ક્રેન્ક એન્ડ સ્લોટેડ લીવર પ્રકારનું ક્વિક રિટર્ન મોશન મિકેનિઝમ. તો એમાં બી પહેલાં તમારે ડાયાગ્રામ ડ્રો કરવાનો, ડાયાગ્રામ પરથી અંદર કઈ કઈ વસ્તુ અટેચ છે એનું તમારે મુદ્દા પાડીને જવાબ લખવાનો છે. પછી કેવી રીતે કામ કરશે તો કે આપણું જે પહેલું સ્લાઇડર છે એની જોડે કનેક્ટિંગ રોડ કરેલો છે, તો પહેલી લિંક જે રીતે સ્લાઇડિંગ થશે એ પ્રમાણે એની જોડે અટેચ કરેલો કનેક્ટિંગ રોડ એના આધારે આપણને રેમની ગતિ ટ્રાન્ઝિશનલ મોશનમાં મળશે. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન આપણો સિંગલ સ્લાઇડર અને ડબલ સ્લાઇડરનો તફાવત. 4 બાર ચેન જોઈ લીધું આપણે, સિંગલ સ્લાઇડર જોઈ લીધું, ડબલ સ્લાઇડરનું રેરલી પૂછાય છે એટલે આઈએમપીમાં હું કન્સિડર નહીં કર્યું. પણ સેમ જેવું સિંગલ સ્લાઇડર છે એવું ડબલ સ્લાઇડર છે. કોઈના આટલા ક્વેશ્ચન આઈએમપી તૈયાર થઈ જાય તો એને ડબલ સ્લાઇડર બી તૈયાર કરી દેવાનું. પહેલાં જ કહું છું કે હું તો બિલો એવરેજથી લઈને એવરેજ સ્ટુડન્ટના લોકો માટે તૈયારી કરાવું છું. જે મારા ટોપર સ્ટુડન્ટ છે કે જે પહેલાં 2 સેમની અંદર બી સારા એવા માર્ક્સ લાવે છે, તો બધું જ વાંચતા હશે મને ખબર છે. પણ જે લોકોને સારા માર્ક્સ લાવવા છે અને પાસ થવું છે એના માટે કહું છું તો આટલા ક્વેશ્ચન તમે તૈયાર કરો તો ઇનફ છે.
પણ જો આટલા તૈયાર થઈ જાય તો તમારે ડબલ સ્લાઇડર ને એના ઇન્વર્ઝન બી તૈયાર કરી લેવાના. હવે સિંગલ સ્લાઇડર અને ડબલ સ્લાઇડરમાં શું તફાવત છે તો એ જોઈએ પહેલા. તો સિંગલની અંદર એવું હોય કે એક જ સ્લાઇડિંગ પેર હોય, ઓકે, અને બીજી 3 છે એ ટર્નિંગ પેર હોય. એટલે એનું કામ હોય ટર્ન થવાનું, કે પહેલું એક જ સ્લાઇડ થાય ને બીજી 3 ટર્ન થાય. પણ આની અંદર એવું હોય છે કે 2 સ્લાઇડિંગ પેર હોય છે અને 2 ટર્નિંગ પેર હોય છે. નામ જ છે ડબલ સ્લાઇડર એટલે 2 સ્લાઇડ થતા હશે એમાં. ઓકે, આ પહેલો મુદ્દો થઈ ગયો. બીજા મુદ્દાની અંદર તમારે ફિગર ડ્રો કરવાની છે. કઈ ફિગર ડ્રો કરવાની છે? તો કે જેમ કે આપણે આ સિંગલ સ્લાઇડરની ફિગર ડ્રો કરી, જેમાં આપણે અહીંયા એક જ સ્લાઇડ થાય છે, તો ડબલ સ્લાઇડરની ફિગર બી કંઈક આના જેવી જ છે, પણ એમાં અહીંયા ઊભી લાઈન આવે છે આ રીતની. ઓકે, આ જે ફ્રેમ ને એવું છે આગળ જોડેલું જ હોય છે, પણ અહીંયા આગળ ઉપર નીચે બંને રીતે સ્લાઇડ થઈ શકે, એટલે એને ડબલ સ્લાઇડર કહેવાય છે. તો તમારે અહીંયા બીજા પોઈન્ટ્સની અંદર તમારે ફિગર ડ્રો કરી દેવાની. ઓકે, અને ત્રીજાની અંદર એના ઇન્વર્ઝનના નામ લખી દેવાના. જેમ કે આગળના ઇન્વર્ઝનના નામ આપણે યાદ રાખેલા છે, તો પછી સેમ આના બી ઇન્વર્ઝનના નામ યાદ રાખી લેવાના. 3 પોઈન્ટ લખવાના, વેલ ઇનફ છે. 3 કે 4 માર્કની અંદર પૂછાશે એટલે બહુ વાંધો બી નહીં આવે તમને. ઓકે, ચલો એના ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્કેચ ઓફ ઓધામ કપલિંગ. તો ઓધામ કપલિંગની આકૃતિ ખાલી દોરવાની આવે, નામ નિર્દેશવાળી. 3 કે 4 માર્કમાં પૂછાય. જે રીતે પહેલા સેમમાં આપણે માઇક્રોમીટર વર્નિયર કરતા હતા, સેમ વસ્તુ છે. ઓધામ કપલિંગની બી પૂછાય છે, બહુ જ બધી વાર પૂછાઈ લે છે. તો ખાલી આટલી નાની સ્કેચ છે તમારે યાદ કરી લેવાની, કે જેમાં નામ બી તમારે લિંક 1, 2, 3 જે જગ્યાએ આપેલા છે એ જ જગ્યાએ આપવાના. એમાં ડ્રીવન શાફ્ટ અને ડ્રાઇવિંગ શાફ્ટ બંને બી બતાવવાના રહેશે આપણે. કપલિંગનું કામ હોય કે બે વસ્તુને ભેગી કરવાની. તો તમે દેખો અહીંયાથી ને અહીંયાથી બે જગ્યાએથી અટેચ કરવાના. આ બાજુથી ડ્રાઇવિંગ એટલે કે આપણે ફોર્સ આપતા હશું, એની મદદથી આ બાજુ ડ્રીવન એટલે કે એ ફરતી હશે વસ્તુ. તો આ ઓધામ કપલિંગ છે, જેને શોધ કરે એનું નામ ઓધામ ફરતી હતું એટલે એને ઓધામ કપલિંગ કીધું છે. ખાલી આપણે તો ફિગરથી મતલબ છે, તો ફિગર આપણે યાદ કરી લઈશું. ઓકે, તો પહેલા ચેપ્ટરમાંથી આટલા 8 ક્વેશ્ચન જે આઈએમપી છે તૈયાર કરવાના. 14 માર્ક માટે. આમ તો થોડા 8 વધારે છે, પણ ઇન્ટરનલ માટે તમને વધારે કામ લાગશે, એટલે 8 ક્વેશ્ચન બરાબર તૈયાર કરી લો. આટલા થઈ જશે તો જીટીયુમાં તો ઘણી બધી સારી તમારી હેલ્પ થઈ જશે. તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર ટોમનું જ બીજું ચેપ્ટર, કે જેમાં આપણે કેમ પ્રોફાઇલ ડ્રો કરવાની છે 7 માર્કની અંદર. મારે થોડી પ્રેક્ટિસ કરવી પડશે, કે ડિજિટલ બોર્ડ પર પહેલી વાર કેમ પ્રોફાઇલ ચલાવીશ, તો પહેલાં હું થોડી પ્રેક્ટિસ કરીશ. મને જો ડ્રોઈંગ બરાબર ફાવી જશે આના પર, બીડી ને એમડીના બી એટલે જ વિડીયો હું નહોતો બનાવતો, કે મને થોડીક તકલીફ પડતી હતી આની અંદર ડ્રો કરવાની. પણ કેમ પ્રોફાઇલ તો 7 માર્કનો આઈએમપી ક્વેશ્ચન છે, કરવો જ પડશે. તો પછી હું થોડીક મહેનત કરીને બનાવીશ વિડીયો. કદાચ થોડોક ટાઈમ લાગે અપલોડ થવામાં, તો કોપરેટ કરજો જરા. ત્યાં સુધી પહેલું ચેપ્ટર બરાબર તૈયાર કરી દેવાનું. ઓકે, તો મળે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.